સુરતમાં કડોદરામાં પ્રેમી પંખીડાએ 5મા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી દીધું છે। આ બનાવના પગલે ચકચાર મચી ગઈ છે, તો બીજી તરફ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત જિલ્લાના કડોદરાના તૃપ્તિ રેસિડેન્સીમાં એક યુવાન અને 13 વર્ષીય પ્રેમિકાએ આજે પોલીસ હાથે પકડાઈ જવાની બીકે 5મા માળેથી મોતની છલાંગ લગાવી હતી, જે બાદ તેમને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। જોકે ત્યાં સારવાર દરમિયાન બંને પ્રેમી પંખીડાના મોત નીપજ્યા હતા। આ દરમિયાન પોલીસે માહિતી મળી હતી કે આ બંને પ્રેમી પંખીડા સુરતના કડોદરા ખાતે આવેલા તૃપ્તિ એપાર્ટમેન્ટમાં રહે છે। જે માહિતીના આધારે મધ્યપ્રદેશ પોલીસ કડોદરા પોલીસને સાથે રાખી સ્થળ ઉપર પહોંચી હતી। પોલીસે દરવાજો ખખડાવતા 5 મિનિટ સુધી રાહ જોયા બાદ પ્રેમી પંખીડાએ પકડાઈ જવાની બીકે બારીમાંથી કૂદી જીવન ટૂંકાવ્યું હતું। પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે।